શાળાઓમાં વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તેમજ તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે શાળામાં શિક્ષકો દ્વારા તહેવારની ઉજવણી તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેને લઈને પ્રાથમિક શાળામાં 13 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાના ભૂલકાઓ સ્ટેજ ઉપર રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલામાં આવેલ આદર્શ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ રૂમઝૂમ 2026 કાર્યક્રમ યોજાયો, જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનો તેમજ દાતાશ્રીઓનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા ગણેશ વંદના, સ્વાગત ગીત, ફૂલો કા તારો કા સબકા કહેના, દેશભક્તિ ગીત, તેરી ઉંગલી પકડ કે ચલા, નાટક, ભક્તિ ગીત જેવા 13 જેટલા કાર્યક્રમો સ્ટેજ પર રજૂ કરી ઉપસ્થિત મહેમાનો તેમજ વાલીઓના દિલ જીતી લીધા હતા. તો આ કાર્યક્રમને નિહાળીને બાળકોને પ્રોત્સાહિત કરવા દાનવીરોએ પણ રોકડ રકમની જોડી છલકાવી દીધી હતી, જેમાં કલ્પેશભાઈ પટેલ તેમજ પરેશભાઈ પટેલે પોતાની સુંદર વાણીથી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાંધીનગર પિયુષભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી HR હડિયા, BRC પંકજભાઈ પટેલ, ચંદ્રાલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી રામકૃષ્ણભાઈ પટેલ, ગુજરાત શૈક્ષિક સંઘ મહામંત્રી પરેશભાઈ પટેલ, ટાટ શિક્ષક સંઘ પ્રમુખ ડોક્ટર સુરેશભાઈ ભારતી, પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષકો, કાર્યરત શિક્ષકો, ગામના આગેવાનો, SMC સભ્યો, વાલીઓ તેમજ બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલ તેમજ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને લઈને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.